चलो जो मोटा भागे केवुं थतुं होय छे કે ચેપ્ટર પૂરા થઈ જતા હોય છે પણ એની એક્સરસાઇઝ નથી કરાવતું વિધાઉટ એક્સરસાઇઝ હમણાં દાખલા તરીકે હું ચેપ્ટરો ચલાવી રાખું તો 2-3 ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખું પણ વિધાઉટ એક્સરસાઇઝ આખું ચેપ્ટર પૂર્ણ થતું જ નથી કારણ કે જેટલું કન્ટેન્ટ ટેક્સ્ટ બુકમાં થિયરીમાં આપેલું છે એટલું જ એક્સરસાઇઝનું મહત્વ છે કેટલીક એક્સરસાઇઝ બહુ જ ઈઝી છે કેટલીક મેં કરાયેલી છે જે મેં જૂની પીડીએફ પણ તમને મોકલેલી છે તો એ તમારે જાતે કરવાની જેમ કે 1.1 નીચેનાના મોલર દળ ગણો એ જાતે કરવાની સોડિયમ સલ્ફેટમાં રહેલા તત્વોના દળ ગણો એ પણ જાતે કરવાની છે આયર્ન ઓક્સાઇડના ટકા આપેલા છે આ મેં ગણાયેલું છે આયર્ન ઓક્સાઇડના જે ટકા છે જો આ 1.3 અને 1.8 બંને એક જ છે એક જ છે 1.3 અને 1.8 બંને મેં તમને જે પીડીએફ મોકલેલી હતી શરૂઆતમાં જ્યારે આપણે પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરતા હતા તો એ પીડીએફ ની અંદર આયર્ન ઓક્સાઇડનું ઉદાહરણ લીધેલું છે ત્યાં પણ લખેલું હશે એક્સરસાઇઝ 1.3 તો ત્યાં જોઈ લો તો આપણી એક્સરસાઇઝ 1.1 1.2 1.3 1.8 તમારે બધી જ એક્સરસાઇઝ ફરીવાર કરવાની છે અને મને હોમવર્કમાં મોકલવાની છે 1.4 આપણે નથી કરેલી તો અત્યારે આપણે 1.4 નંબરની એક્સરસાઇઝ ઉપર જઈએ છીએ exercise number 1.4 चलो 1.4 નંબરની એક્સરસાઇઝ એવી છે ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણો આપણે એવું ગણવાનું છે કે CO2 નું જે પ્રમાણ છે એ પ્રમાણ ગણો કઈ વાંધો નથી એમાં પહેલો શબ્દ એવો વાપર્યો છે 1 મોલ કાર્બનને હવામાં બાળતા 1 મોલ કાર્બનને હવામાં બાળતા ઓકે 1 મોલ કાર્બન જે છે એ 1 મોલ કાર્બનને હવામાં બાળતા જો આપણને આવડે જ છે કે C+O2 gives CO2 ઓકે ચલો સમીકરણ સંતુલિત છે તમે જોઈ શકો છો અહીં કાર્બનના 1 મોલ છે તો સામે CO2 ના પણ 1 મોલ છે સમજાય લોજિક અહીં કાર્બનના 1 મોલ છે તો સામે CO2 ના પણ 1 મોલ છે આનું સ્પષ્ટ અર્થઘટન એવું થાય છે કે 1 મોલ કાર્બનમાંથી 1 મોલ CO2 મળે તો આપણો જવાબ આ રીતે લખી શકાય કે 1 મોલ CO2 પ્રાપ્ત થાય શું થશે 1 મોલ CO2 પ્રાપ્ત થાય હવે મોલને દળમાં કન્વર્ટ કરવા હોય તો CO2 નું આણ્વીય દળ ગણવું પડે આણ્વીય દળ એટલે કાર્બન 12 2 into oxygen 16 final answer 44 gram mole inverse ओके चलो मोल बराबर तमने खबर है दળ ભાગ્યા અણુભાર અથવા અણુવીય દળ મોલ 1 છે દળ અને 44 આન્સર આવશે દળ બરાબર 44 ગ્રામ હવે પછી બુદ્ધિ એ દોડાવવાની કે જ્યારે 1 મોલ હોય ને 1 મોલ ત્યારે અણુભાર 1 દળ થાય જોઈ લો તમે અહીંયા 1 છે તો જે અણુભાર આવ્યો એ જ દળ થશે તો આપણો ફર્સ્ટ કન્સેપ્ટ સેકન્ડ કન્સેપ્ટ એવું પૂછ્યું છે 1 મોલ કાર્બનને સાંભળી લો 1 મોલ જે કાર્બન છે
એ 1 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયઓક્સિજનમાં બાળવામાં આવે છે. ચલો, તમને યાદ હોય તો આપણે એક થિયરી ભણ્યા હતા, લિમિટિંગ રિએજન્ટ, જેને સીમિત પ્રક્રિયક તરીકે પણ આપણે ઓળખતા હતા. અહીંયા એવું કીધું છે 1 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયઓક્સિજન માં બાળવામાં આવે છે. ઓકે, સારું, કરી નાખીએ આપણે. 16 ગ્રામ ડાયઓક્સિજન એટલે જે O2 છે, ડાયઓક્સિજન શબ્દ જ્યારે વાપરે છે ત્યારે હંમેશા આપણે O2 શબ્દ લખી શકીએ છીએ. ઓકે, એમાં બાળવામાં આવે છે તો શું થશે? હંમેશા કોઈ પણ વહીવટ ગ્રામમાં ના થાય, એને મોલમાં કન્વર્ટ કરવો પડે. શબ્દ અહીંયા એવો વાપરેલો છે ડાયઓક્સિજન. ડાયઓક્સિજનનો સ્પષ્ટ કન્સેપ્ટ છે O2. તો શરૂઆતમાં હું O2 ના મોલ ગણીશ. મોલ બરાબર દળ અને છેદમાં અણુભાર. O2 નું દળ 16 છે અને O2 નો અણુભાર 32 છે. O2 એટલે 32 થશે તો 0.5. તો અહીંયા આપણે ઇક્વેશન લખીશું. ઇક્વેશન તો એનું એ છે C+O2 gives CO2. ચલો, આ 1 મોલ આપેલા છે, આ 0.5 મોલ આપેલા છે. સમજો, એક લોજિક તમે સમજો. હંમેશા લિમિટિંગ રિએજન્ટની સાપેક્ષ જ ગણતરી થશે. કઈ રીતે થશે સમજીએ આપણે. અહીંયા આગળ જુઓ, 1 મોલ કાર્બન હોય, અહીંયા જોઈ લો તમે, આ 1 મોલ હોય તો ઓક્સિજન કેટલા મોલ જોઈએ? 1 મોલ જોઈએ. લોજિક સમજો, 1 મોલ કાર્બન સામે કેટલા મોલ ઓક્સિજન જોઈએ? 1 મોલ, પણ છે કેટલા મોલ? 0.5. માટે ઓક્સિજન એ લિમિટિંગ રિએજન્ટ કહેવાય. જે વસ્તુ જેટલી જોઈતી હોય તેના કરતા ઓછી હોય તો તેને લિમિટિંગ રિએજન્ટ કહેવાય. અને વધારે હોય તો તેને ના કહેવાય, અન્યને લિમિટિંગ રિએજન્ટ કહેવાય. તો 1 મોલ કાર્બન તમે જોઈ લો, 1 ની સામે 1 જોઈએ, પણ આપણે 1 ની સામે કેટલું આપેલ? અડધો આપેલ. તો આ લિમિટિંગ રિએજન્ટ. તો બધી જ ગણતરી આપણે ઓક્સિજનની સાપેક્ષ કરીશું. આ રીતે 1 મોલ ઓક્સિજન છે તો સામે 1 મોલ CO2 મળે છે, તો 0.5 મોલ ઓક્સિજન હોય તો કેટલો CO2? 0.5 into 1/1. કેટલું આવશે? 0.5 મોલ CO2. ઓકે, ચલો, હવે 0.5 મોલ CO2 નું પાછું દળમાં રૂપાંતર કરીશું આપણે. મોલ બરાબર દળ અને છેદમાં અણુભાર. મોલ છે 0.5, આ દળ અને અણુભાર 44. દળ બરાબર આવશે 22 ગ્રામ. ઓકે, ચલો, ત્રીજો પ્રશ્ન છે, 2 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયઓક્સિજનમાં બાળવામાં આવે. એ પછી લઈએ છીએ આપણે. પહેલા આટલું જોઈ લો. આમાં તમને કોઈ પ્રોબ્લેમ હોય તો મને ઝડપથી જાણ કરો. આનો ત્રીજો પ્રશ્ન પણ બાકી છે આપણે, કારણ કે ટોટલ 3 પોઈન્ટ આની અંદર પૂછેલા છે. અહીંયા હું લખીશ એક્સરસાઇઝ 1.4 અને એનો ત્રીજો પાર્ટ. જો, એક્સરસાઇઝ 1.4 નો ત્રીજો પાર્ટ એવો છે, 2 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયઓક્સિજન માં બાળવામાં આવે છે. તમારે ટેક્સ્ટ બુક લઈ લેવાની, એટલે ટેક્સ્ટ બુક તમે લાવશો એટલે બધું જ તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે. 2 મોલ કાર્બનને 16 ગ્રામ ઓક્સિજનમાં બાળવામાં આવે છે. C+O2
gives CO2. चलो 16 ગ્રામ ઓક્સિજન, આણવીય દળ આનું 32 થશે ગ્રામ મોલ ઇનવર્સ, મોલ ઇક્વલ ટુ દળ 16 અને upon 32, તો આન્સર મળશે 0.5. ઓકે, એટલે ઓક્સિજનના મોલ આપણને મળી ગયા. આ જે મોલ છે એને હું કહી દઈશ ઓક્સિજનના મોલ. હવે તમે જુઓ શાંતિથી આ સમીકરણને, અહીંયા 1 છે તો અહીંયા પણ 1 છે અને અહીંયા પણ 1 છે. કાર્બન કેટલા આપેલા છે? તો કાર્બન 2 મોલ આપેલા છે. તો એકદમ લોજિકલી તમે વિચારો તો 1 મોલ કાર્બન સામે 1 મોલ ઓક્સિજન છે. 1 મોલ કાર્બન હોય તો 1 મોલ ઓક્સિજન જોઈએ. ખબર પડે છે? 1 મોલ સામે 1 મોલ ઓક્સિજન જોઈએ. આપણી પાસે કેટલા છે? 2 મોલ છે. તો 2 મોલ સામે કેટલા જોઈએ? 2 મોલ જોઈએ. 1 મોલ કાર્બન સામે 1 મોલ ઓક્સિજન જોઈએ. તો 2 મોલ સામે 2 મોલ જોઈએ. પણ આપણી જોડે છે કેટલા? 0.5 મોલ. એટલે જે જોઈએ છે તેના કરતા ઓછું છે, માટે તેને લિમિટિંગ રિએજન્ટ કહેવાય. અને હંમેશા બધી જ ક્રિયા લિમિટિંગ રિએજન્ટની સાથે જ થશે. તો હવે હું આવું સ્ટેપ મૂકી શકું છું. 1 મોલ ઓક્સિજન હોય તો 1 મોલ CO2 મળે છે. તો 0.5 મોલ ઓક્સિજન હોય તો કેટલો CO2 મળશે? 0.5 into 1 upon 1. તો આન્સર આવશે 0.5 મોલ CO2. શું આન્સર આવશે? 0.5 મોલ CO2. મોલ બરાબર દળ ભાગ્યા અણુભાર, આગળના જેવો જવાબ આવશે. 0.5 દળ અને છેદમાં 44, આન્સર મળશે 22 ગ્રામ. એટલે વસ્તુ એની એ જ છે કે તમારે 1 મોલ કાર્બન સામે 1 મોલ ઓક્સિજન જોઈએ. ભાઈ તમે 500 મોલ કાર્બન લાવો, એને સળગવા માટે ઓક્સિજન હશે તો સળગશે ને, બાકી ક્યાંથી સળગશે? ઓકે, બોલો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તાત્કાલિક લખો ચેટમાં, જેથી એનું સોલ્યુશન આપણે લઈ શકીએ. ચાલો 1.4 પછી કન્સેપ્ટ છે 1.5 નંબર. 500 મિલી 0.375 મોલર જલીય દ્રાવણ બનાવવા માટે સોડિયમ એસિટેટ નું દળ ગણો અને તેનું મોલર દળ આટલું આપેલું છે. તો આ કઈ રીતે ગણાય છે સમજી લઈએ આપણે. જો 1.5 નંબર, જો એક્સરસાઇઝ 1.5 ml 1.5 માં આપણને આટલી ઇન્ફોર્મેશન આપેલી છે. ફર્સ્ટ 500 ml દ્રાવણ છે, 0.375 મોલર છે. મોલર એટલે કેપિટલ M, મોલારિટી. તમારે ગણવાનું શું છે? તો સોડિયમ એસિટેટ નું દળ ગણવાનું છે. આનું દળ શોધવાનું છે. અને બીજું આપેલું છે સોડિયમ એસિટેટ નું મોલર દળ બરાબર 82 મોલર દળ એટલે અણુભાર 82.0245
ग्राम मोल इनवर्स। ओके, चलो जो थोड़ी बुद्धि दौड़ावानी तमारे के मोल र आपेલું છે, जो तमे ए वखते आ बधा ज कन्सेप्ट बरोबर क्लियर कर्या हशे तो त्यां एक फॉर्म्युला आवतुं हतुं, मोलारिटी बराबर मोल અને अपॉन लीटर। याद करो, मोलारिटी बराबर मोल अपॉन लीटर। मोलारिटी 0.375 इक्वल टू मोल, मोल नो सिंबल स्मॉल एन कर दઉં છું અને लीटर તમે જો કે અહીંયા 500 ml આપેલું છે तो मिली ने लीटर में कन्वर्ट करता आवड़े 1000 वडे डिवाइड कर देवानुं तो लीटर, तो अहींया 0.5 लखी दो तो n मोल बराबर केटलुं थशे, तो ए गणतरी मारे पण करवी पड़शे, तमारे पण करवी पड़शे। विथ द हेल्प ऑफ कैल्सी तमे आ गणतरी करी शको छो। हूँ करूँ छूं 0.375 इंटू 0.5, 375 इंटू 0.5 तो मने आंसर मळे छे 0.1875। શું મળ્યું? આ મોલ મળ્યા, કોના મોલ મળ્યા? તો સોડિયમ એસિટેટના મોલ મળ્યા। ઓકે, મોલ મળ્યા પછી તમને સૂત્ર ખબર છે કે મોલ બરાબર દળ અને છેદમાં મોલર દળ એટલે અણુભાર। મોલ આવે છે 0.1875, દળ જે છે એ શોધવાનું છે અને અણુભાર આપેલો છે 82.0245। तो दળ बराबर थशे 0.1875 मल्टीप्लाय 82.0245 तो दળ મળશે 15.3796 આટલા ગ્રામ આપણને દળ મળશે। तो आ जे मळ्युं ए वास्तवमां आपणुं दळ मळ्युं। चलो 2 मिनिटनो तमने समय आपું છું। नेक्स्ट જોઈશું આપણે। चलो એના પછીનો પ્રશ્ન છે, નાઇટ્રિક એસિડ ના નમૂનાની ઘનતા 1.6 घनता 1.41 અને તેના દળથી ટકા આટલા છે, તો નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં ગણો। મોલ પ્રતિ લિટર એટલે મોલારિટી। હવે પરસેન્ટેજ ઉપરથી આ વસ્તુ ફાઇન્ડ કરવી હોય તો થોડી હાર્ડ હોય છે, પણ એને ઇઝીલી સોલ્વ કરવા માટે એક શોર્ટકટ સૂત્ર હું તમને આપીશ। જો एक्सरसाइज 1.6 चलो नाइट्रिक एसिड नो एक नमूनो है HNO3 जेनी घनता बराबर 1.41 ग्राम मिली इनवर्स है। घनता ने डी सिंबल वडे पण આપણે દર્શાવી શકીએ છીએ। નાઇટ્રિક એસિડ ના દળથી ટકા 69% W/W છે, આ આપેલું છે આપણને દળથી ટકા એટલે। તો નાઇટ્રિક એસિડ ની જે સાંદ્રતા છે એ સાંદ્રતા મોલ પ્રતિ લિટર માં ગણો। મોલ પ્રતિ લિટર માં ગણો
अर्थात मोलारिटी गणो। गणी नाखीए। जो वास्तवમાં આ દાખલો લોજિકથી તમારે ગણવો હોય તો બહુ જ ડીપમાં વિચારવું પડે, પણ મોલારિટી અને W/W વચ્ચેનું એક રિલેશન બતાવવું તમને ડાયરેક્ટ ફોર્મ્યુલા. મોલારિટી બરાબર percentage of W/W ઇન્ટુ ઘનતા ઇન્ટુ 10 અને છેદમાં આણવીય દળ એટલે કે અણુભાર. શું મોલારિટી બરાબર આ ફોર્મ્યુલા યાદ રાખજો, percentage of W/W ગુણ્યા ઘનતા ગુણ્યા 10 છેદમાં આણવીય દળ. HNO3 નું આણવીય દળ તમે ગણતરી કરશો તો તમને 63 ગ્રામ મોલ ઇન્વર્સ મળશે. ઓકે, તો આ ફોર્મ્યુલામાં બધી જ વેલ્યુ મૂકી દો. W/W 69, ઘનતા જે છે એ 1.41 ઇન્ટુ 10 અને છેદમાં આણવીય દળ જે છે એ છે 63. ચલો આનું કેલ્સીથી સાદુરૂપ આપો તમે પણ એટલે તમને ખ્યાલ આવે. 69 multiply 1.41 multiply 10 divide 63. તો આન્સર આપણને જે મળે છે એ આન્સર મળશે 15.44. આ આન્સર આપણને મળે છે અને મોલારિટીનો એકમ લખી નાખવાનો મોલ લીટર ઇન્વર્સ. ઓકે, 2 સ્ટેપમાં દાખલો તમારો કમ્પ્લીટ થઈ જાય જો તમે આ સૂત્રનો ઉપયોગ કરો છો. ઓકે, ક્લિયર આ વસ્તુ? હવે નેક્સ્ટ એક્સરસાઇઝ ઉપર જઈએ છીએ આપણે. 1.7 નંબર આપણે કરાયેલો છે, તમને પીડીએફ માંથી એનો આન્સર મળી જશે. 1.7, 1.8 મેં હમણાં કીધું એ રિપીટ છે. 1.9 હું તમને જાતે કરવા આપું છું. તમને ખબર હોય એવરેજ આપણે શોધી હતી. કઈ રીતે એવરેજ ગણી શકાય છે એની ગણતરી આપણે કરી હતી 1.9 નંબરમાં. જો 1.9 માં શું કરવાનું છે હું તમને એક સામાન્ય એની સમજૂતી આપી દઉં. આટલું મોલર દળના આટલા ટકા છે તો ટકા ગુણ્યા મોલર દળ આ બંનેનો ગુણાકાર, આના ટકા ગુણ્યા આનું મોલર દળ આ બંનેનો સરવાળો ભાગ્યા 100 એવો કન્સેપ્ટ મેં લીધેલો છે. આ ટકા ગુણ્યા આ ટકા ગુણ્યા આ બંનેનો સરવાળો અને ભાગ્યા 100 કરો. થોડું જાતે પણ કરો, ના આવડે તો મને લખજો, હું તમને સોલ્વ કરી આપીશ. 1.10 નંબર છે, સાંભળો 1.10 નંબર છે ઇથેનમાં. આ આપણે કરાયેલું છે, તમે આપણી જૂની પીડીએફ જોશો તેમાં 1.10 મળી જશે. 1.11 નંબર છે, આ દાખલો પણ હું તમને જાતે આપું છું. જો સાંભળો, તમારે મોલારિટી ગણવાની છે. સમજો હું તમને હિન્ટ સમજાવું છું, જાતે પણ ગણવું જરૂરી છે. મોલારિટી બરાબર મોલ પ્રતિ લીટર. જોઈ લો તમને લીટર 2 લીટર આપેલું છે તો અહીંયા 2 મૂકી દો. 20 ગ્રામ ખાંડ છે તો ખાંડના મોલ તો શોધતા આવડે કે ના આવડે? ખાંડનો અણુભાર શોધો. ખાંડનો અણુભાર 342 છે. 20 ભાગ્યા 342 એટલે મોલ મળી જાય. મોલ ને અહીંયા મૂકી દો. મોલારિટી બરાબર મોલ લીટર. દાખલો કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, તો આજે આપણે 11 નંબરની એક્સરસાઇઝ સુધી કમ્પ્લીટ કરીએ છીએ અને આટલું તમારે ઘરેથી કરીને આવવાનું છે. ટોટલ 36 સુધીની એક્સરસાઇઝ છે, પણ આવતી વખતનો લેક્ચર લઈશું એટલે લગભગ નેક્સ્ટ વીક સુધી આ બધું જ કમ્પ્લીટ થઈ જશે.
એક્સરસાઇઝ. અને સોમવારે હું JEE નીટની પણ ઇન્ફોર્મેશન આપીશ કે તેનો લેક્ચર આપણે કઈ રીતે ગોઠવીએ છીએ આ કમ્પ્લીટ થઈ ગયા પછી.